અને હવે જોઈએ રોડમાં ભ્રષ્ટાચાર। અમદાવાદ શહેરમાં ગરમીના કારણે રોડ પીગળી ગયો। સોલા ભાગવતથી ગોતા તરફ જતો સર્વિસ રોડ ગરમીના કારણે પીગળી ગયો। ડામર પીગળતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। રાહદારીઓના ચપ્પલ ડામર સાથે કઈ રીતે ચીપકી રહ્યા છે તમે જોઈ શકો છો। રોડની ગુણવત્તા બાબતે જો વાત કરીએ તો ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરોએ નબળી ગુણવત્તાવાળો રોડ બનાવ્યાનો આક્ષેપ જ કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ આ રોડની કામગીરી કરવામાં આવી હતી, જે ગરમીના કારણે આ રોડ પીગળી ગયો। અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા નવા રોડ રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ આ નવા રોડ રસ્તાની ગુણવત્તા કયા પ્રકારની હોય છે તે આ દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે। ખાસ સોલા ભાગવતથી આ ગોતા તરફ જતો રસ્તો છે, જે થોડા દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે આ રસ્તો અત્યારે સમગ્ર પીગળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સર્વિસ રોડ છે આ, અને અહીંયાથી જેટલા પણ બાઇક ચાલકો અને ચાલતા લોકો પસાર થાય છે તેમને ડામરના કારણે ચાલવામાં તકલીફ છે તે પડે છે। આ રીતે જે લોકો અહીંયાથી ચાલતા પસાર થાય છે તેમના પગ છે તે ચંપલ છે તે ડામરમાં ચોંટી રહ્યા છે। ત્યારે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ તો આપી દે છે, પરંતુ તેની રોડ બન્યા બાદ તેની સાચવણી માટેની કયા પ્રકારની સ્થિતિ હોય છે તે આ દ્રશ્યો જ સ્પષ્ટ બતાવે છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।